કાંકરેજ તાલુકાના વિભાજન અને નવી ઓગળ તેમજ તાલુકા કચેરી ખુલ્લી મુકાઈ હતી। તરા નગરપાલિકા ખાતે દેવ દરબાર જાગીર મઠના મહંત કચરાણ બળદેવનાથ બાપાના હસ્તે રિબિન કપાઈ હતી। તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને શિક્ષણ અધિકારીની કચેરી ખુલ્લી મુકાઈ હતી। 55 ગામો સાથે જોડાયેલા નવા ઓગળ તાલુકાનું મુખ્ય મથક થરા રહેશે। ઓગળ તાલુકામાં સમાવિષ્ટ 55 ગામોના લોકોને ફાયદો થશે। ગુજરાત સરકારે કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવો ઓગળ તાલુકો બનાવ્યો છે। પ્રજાને પડતી તકલીફો દૂર કરવા તાલુકાનું વિભાજન કરાતા હવે લોકોના કામો ઝડપી થશે। આ પ્રસંગે કાંકરેજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજકીય સામાજિક આગેવાનો, આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ। ગુજરાત સરકાર શ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગળ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ। એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકાર શ્રીએ જે તાલુકા અલગ કરેલા છે, જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, એવા તાલુકાની કચેરીઓ, તાલુકા પંચાયતની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવથરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2 તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે। તાલુકાના લોકોને 50 કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આવવું પડતું હતું, એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને થરા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે। એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે। એમને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે। લોકોએ પણ ખૂબ ઉત્સાહથી ઓગળ તાલુકાને વધાવ્યો છે। પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર્શી વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને ઓગળ તાલુકાને વધાવ્યો છે। લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ ઓગળ તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને પણ આપેલા છે। અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને ઓગળ તાલુકાને, નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે। એ બદલ તમામનો આભાર વ્યક્ત